तो मित्रों आज तो बन्ने मंडळी वाळा मोरे मोरो આવી ગયા यार। तो मित्रों होजना वागता 4:30 ने આપણે ઘરે હતું આજે ભજન ભોજન ના ભોજન નતું ખાલી ભજન જ હતું આપણે સડા દીધેલો ખભે ભારો અને પછી સીધા ધોવા મળે આપણે હાથને ટોટિયા ચમકો આપણે 2 ને 2.5 4 ડોલેની તો બાધા લીધી ચમકુ જે દાડો ને તે દાડો હતે 4.5 ડોલે ભરીને નહીં એમ અને નીકળી જાવ આપણે ગાય ડેરીમાં આપણે ઘરની ભેંસનું દૂધ ભરવા પોકી ગયા ડેરી અને હમે કેને દૂધ રેડી દીધું ગાય કેમ કે આપણે ઇમરજન્સી હતી એટલે ઊધું કરવાના રે પોકી ગયા ઘરે તા તો પકો ભાઈ સાહેલો પછી સિસ્ટમ ગોઠવા મળેલો ભાઈ હરખું વાગે એમ ગોઠવજો હા आइए देखते हैं मजा आएगा। અને આ રહી અમારી ગોમની મંડળી છે કે નહીં છે ગોમની મંડળી ભાઈ તો ગોમ જ ભજન બે કઈ જુનાગઢ ના ભજન કરવા જાય પાછા અન દીપલે કાકે પકડી લીધું આસમાં શાસ્ત્ર હું ગોઈ એટલે જોરદાર ભૂક્કા કાઢી નાખ્યું અન ભઠ્ઠી તો હું મંજીરો વગાડે એટલે જોરદાર ભઠ્ઠી લે ધીરે ધીરે આસમાંથી મંજીરો છૂટી જાય તો ચિયાક નું લબોસું તોડી નાખે ધીરે વગાડ ભાઈ અરે સહેલા ધીરે વગાડ જાય નર કે પાછા ફાટી હાટી જાય પાછા મંડળી વાળા હે કાઢી મેલની પાછા બોલાવીની ચોક ભજન હજન હતું અને આ વડીલ ને તો મોઢે ગરમીથી જીતો હે તે હાથમાંથી ગુગરા મિલતા નહીં હારું કાકા ધીરે હા બહાર ગુગરું છૂટી જાય તો ચિયાક ના દોથો પાણી નાખશે ધીરે વગાડો હા અન પકો ભાઈ તો નાખવા મળે ફૂલો પકા ભાઈ અમાર બાજુ નાખ જો મેં ભગવાન ના માણસ આપણે પકડી લીધું શાસ્ત્ર અને બીહી જા મંડળી ભેગા હા તો ના બેહી તો પાછા કી કે આ રહે ને ઘેર ભજન હતું તો સારું જે કે બેઠી હોય ને 2-5 મિનિટ વાતો કરી ખો એમ અને આજે હું કરી એટલે બાજુમાં મારા શિયા પેલા ભજન કરીને તો એ ભજનમાં બે હમે લઈને આજે કરી મોઢલું કરી ખુલે મારા શિયા અને આજ જો આ બોકડીના જેવું હોય એનું તો મોઢું હોય ને ગાય હે પાછું હા ગાય કલાકાર બની જો એમ કેતા અહીં પાછા બોકડીના જેવું તો એમનું મોઢું દેખાય ને પાછું હા તો આ છે અમારા ગામની મંડળીની મોજ સાંભળો તમે પણ હા તો ચાલો મિત્રો મળીએ ટૂંક જ સમયમાં એક નવા બ્લોગમાં।